નમસ્તે ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ખાસ તો આજનું કપાસનું બજાર કેવું રહ્યું, ભાવ ઘટ્યા કે વધ્યા, અને સાથે જ આપણે આ વખતે દિવાળી સુધીમાં કપાસના ભાવ 1700 ટકેલા રહેશે કે નહીં તેની વચ્ચે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો સૌપ્રથમ તો આપણે જો કપાસના બજારની વાત કરીએ તો ઓલ ઓવર કપાસના ભાવ અત્યારે 1600 થી 1650 રૂપિયાની રેન્જમાં જોવા મળી રહ્યા છે ને જે સરકારે કપાસના ભાવ ટેકામાં નક્કી કર્યા છે તે આ ચાલુ વર્ષે 2025-26માં 1622 રૂપિયા પ્રતિ 20 કિલોનું બજાર નક્કી કર્યું છે, જેનાથી કપાસના ભાવ પણ લોકલ બજારમાં આ વખતે પ્રતિ 20 કિલોના 1600 કે તેથી વધારેના ભાવ જોવા મળી શકે તેવી પૂરી શક્યતાઓ હાલના કપાસના નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા હતા। તો મિત્રો, હવે આપણે તહેવારોના કારણે જે બજારમાં થોડું બજાર ઢીલું પડ્યું હતું, પરંતુ તહેવારો પછી ફરી એકવાર કપાસમાં એક ઉછાળો આવ્યો અને બજારમાં આજે સૌથી ઊંચા ભાવ પ્રતિ 20 કિલોના 1700 રૂપિયા બોલાયા હતા। જોકે સરેરાશ બજાર ખેડૂતોને તેની ક્વોલિટી મુજબ 1500 થી 1620 રૂપિયા સુધીમાં મોટા ભાગના સાટા થતા જોવા મળતા હતા। જ્યારે હવે આપણે કપાસના વાયદા સાથે જ રૂ બજારની સ્થિતિ, કપાસિયા, ખોળ સહિતના કપાસની બજારને અસર કરતા તમામ પરિબળોની વાત કરીએ તો હાલ અત્યારે રૂ બજારમાં ખાંડીય બજાર સ્થિર હતું અને ખાંડીના ભાવ 57,000 રૂપિયા હતા, તો વાયદો બજાર 56,800 રૂપિયા જોવા મળે છે। ત્યારે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો આજે ન્યુયોર્ક કોટન વાયદો 68.87 સેન્ટે વાયદો જોવા મળી રહ્યો હતો। સાથે જ કપાસિયા અને કપાસિયા ખોળ વાયદા આજે 32 રૂપિયા ઢીલો પડી 3230 રૂપિયાનો વાયદો સપાટી બંધ હતી। સાથે જ કપાસિયા 720 રૂપિયા પ્રતિ 20 કિલોથી લઈને 810 રૂપિયા સુધી બોલાતા હતા। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર। જય જવાન, જય કિસાન।